જય શ્રી કૃષ્ણ, હું પાયલ સાકરિયા। છેલ્લા 3-4 દિવસથી ડીજીવીસીએલ દ્વારા પૂર્ણા વિસ્તારની અલગ અલગ સોસાયટીના પ્રમુખોને નોટિસો આપવામાં આવી રહી છે કે સ્માર્ટ મીટરો તમારી સોસાયટીમાં કમ્પલસરી લગાવવામાં આવશે। હું ડીજીવીસીએલ એવું કહેવા માંગુ છું કે પૂર્ણા વિસ્તારની અંદર હું કોર્પોરેટર હતી ત્યારે સતત અમે પત્રો લખેલા છે કે સબસ્ટેશનો તમે રસ્તા વચ્ચે જે છે ને ખસેડવામાં આવે અને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે અથવા એની કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવે। ડીજીવીસીએલ દ્વારા રસ્તા વચ્ચેના સબસ્ટેશનો ખસેડાતા નથી, ડીજીવીસીએલ દ્વારા થાંભલાઓ ખસેડાતા નથી, પૂરો પાવર આપી શકાતો નથી, અઠવાડિયામાં કાપ હોય છે, મહિનામાં 4 વખત કાપ આપવામાં આવે, પૂરી વીજળી પ્રોવાઈડ કરી શકાતી નથી। પણ લોકોના ખીચા કઈ રીતના ખાલી કરવા, સ્માર્ટ રીતે ખાલી કરવા, એના માટેની યોજનાઓ, નવા સ્માર્ટ મીટરો લાવીને કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે, ભાજપના મળતિયાના ફાયદા માટે તમે સ્માર્ટ મીટર લગાવવાનું જે ગતકડું લાવ્યા છો એમાં અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ। જો મનમાં કોઈને એવો વેમ હોય કે પૂર્ણા વિસ્તારની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, કોર્પોરેટરો હારી ગયા છે, હવે પૂર્ણા વિસ્તાર માટે અવાજ ઉઠાવવાળું કોઈ નથી, તો એવો મનમાંથી વેમ કાઢી નાખશો। જીતેલા લોકો ભલે અવાજ નહીં ઉઠાવે, જીતેલા લોકો ભલે લોકો વચ્ચે નહીં રહે, પણ અમે લોકોની વચ્ચે હતા, છીએ ને હંમેશા રહીશું। લોકોનો અવાજ હંમેશા ઉઠાવશું, લોકોની સાથે એમની મજબૂત દિવાલ બનીને ઉભા રહીશું। મારા વિસ્તાર એટલે કે પૂર્ણા વિસ્તારની અંદર ક્યાંય પણ ભાજપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમારી આ એજન્સી કે તમારા મળતિયાઓને ફાયદા કરાવવા માટે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ જોર જબરદસ્તી કરવામાં ના આવે। જો જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર લગાવવા માટે ડીજીવીસીએલ ના કર્મચારીઓ આવશે તો લોકોને સાથે રાખીને જન આંદોલન કરીશું, ડીજીવીસીએલ નો ઘેરાવો પણ કરીશું, પણ એમની જે આ યોજના છે લોકોને લૂંટવાની, એ યોજનાની અંદર અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ। તમે સિસ્ટમને સ્માર્ટ કરો, તમારી આખી જે સિસ્ટમ જે ચાલી રહી છે કરપ્ટ સિસ્ટમ, એ સિસ્ટમને પહેલા સ્માર્ટ કરો, એ સિસ્ટમ બદલો। લોકોના ખીચા ખાલી કરવાનું મહેરબાની કરીને હવે બંધ કરો। આ મોંઘવારીની સામે લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, એવામાં તમે સ્માર્ટ મીટર લાવીને તમે લોકોના જે ખીચા ખાલી કરવા માટેના આયોજનો કરો છો એ બંધ કરી દો। અમે ભલે હારી ગયા હોઈએ પણ લોકોનો અવાજ પહેલા ઉઠાવતા હતા એવી જ રીતના હજી પણ મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું। હજી એક વખત કહું છું, જબરદસ્તી મારા મત વિસ્તારની અંદર ક્યાંય પણ સ્માર્ટ મીટર લગાવવા માટે આવવું નહીં। જો જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવા આવશો તો જન આંદોલન લોકોને સાથે રાખીને કરીશું। જય હિન્દ।